દ્વારકાધીશ રહ આહુડે રોવે છે રહ આહુડે અહીંયા રોવે છે ત્યારે આપણી પાસે 60 કરતા પણ વધારે બળદ છે પણ એ બધા રોડે રખડતા બળદ જેમ કહેવાય કામ કરાવી અને તગડી મૂકેલા એવા બળદની થોડીક સેવા કરવી તો આ બધા મૂંગા જાનવરો ખાઈ પીવીને આનંદ કરે। મિત્રો ભાઈની ચેનલ છે પાવન દાસ ચેનલનું નામ છે। ભાઈની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખાવાનું એટલે એમને માટે જે ચારો કે જો તમે કેટલો બધું છે। મિત્રો કેમ છો બધા મજામાં ને? તો મિત્રો આજે આપણે એક નવી જગ્યાએ એક નવો જ વિડીયો ઉતારવા જઈ રહ્યા છીએ। તો નવી શરૂઆત કરતા પહેલા આપણે મહાદેવના દર્શન કરી લઈએ। અને મિત્રો તો ચાલો આપણે પહેલા હાટકેશ્વર મહાદેવના દર્શન કરીએ અને ત્યાર પછી તમને વિડીયો અંદર આગળ ખબર પડી જશે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ। મિત્રો અત્યારે આપણે હનુમાનજી દાદાના દર્શન કરી લઈએ અને મિત્રો આપણા વિઘ્નહર્તા શ્રી ગણપતિ દાદા કે જેમને અત્યારે આપણે નવી શરૂઆત કરી છે એની અંદર વિઘ્ન ન આવે એ માટે દાદા ઓમ વક્રતુંડ મહાકાય શ્રી કોટી સમર્પ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। તો મિત્રો અત્યારે તમે મારી પાસે અત્યારે જો ગાયો જોઈ રહ્યા છો કે જે આપણા એવી સેવાનું કાર્ય કરી રહ્યા છે। ગમે ત્યારે તમે ફોન કરો ત્યારે હાજર થાય તો આપણે દિનેશભાઈ ચૌહાણ કે જેમની આજે આપણે ગૌશાળા આવે છે જેમની મુલાકાત થઈ કે જે દિનેશભાઈની ગૌશાળા કે જે વાડીવાળા વિસ્તારની અંદર આવેલી ગૌશાળા છે। તો અંદર જઈને આપણે દિનેશભાઈ ચૌહાણની મુલાકાત લઈએ ત્યાર પછી આપણે ગૌશાળા જોઈએ કેવું તે સેવાનું કાર્ય કરી રહ્યા છે। ચાલો પહેલાં આપણે અંદર જઈએ। આ તો ત્યાં થોડી ગાયો એની બહાર છે બાકી બધી અંદર છે। મિત્રો આવી રીતના એમની ગૌશાળાએ જવા માટેનો એક ગેટ છે। આ ગેટની અંદર દિનેશભાઈ ચૌહાણ કે જે આ સેવા કાર્ય માટેની જે ગૌશાળા શરૂ કરી કે એની અંદર આ જે ગૌશાળા છે આની અંદર આવેલી। તો અંદર આવી જશે અને અંદર આવીને આપણે આ બાજુની સાઈડ જો ગાડી પાર્ક કરી દીધી છે। ગાડી પાર્ક કરીને તો આવડી મોટી ગૌશાળા છે। તો ગાયો કે બધા નંદી મહારાજ હોય કે જેમને ખાવા માટેની અંદર તમે જો અહીંયા ઘણું બધું એમને ખાવા માટેની અંદર એમનો ચારો છે। જો નીણ કેટલી બધી છે। તો ગાયોની સેવાનું કામ કરે છે। તો જો તમે એમની વાડીની અંદર અહીંયા જે આ ગૌશાળા બનાવી છે ત્યાં જો કેટલા બધા ચટણીના માળા પણ ઘણા બધા છે। એક નહીં અનેક માળા છે। જય દ્વારકાધીશ। તો આપણે બહાર જે જોયું જે મેં તમને આગળ વિડીયોની અંદર બતાવ્યું કે જે ત્યાં ખાલી આપણે ગાયો હતી અને જે આટલી બધી જગ્યા છે તમે જુઓ કે જે અહીંયા ખાલી ફક્ત નંદી મહારાજ એટલે કે બળદ અહીંયા ખાલી બળદ તમને જોવા મળશે। જો જે કવડી મોટી જગ્યા છે તો નંદી મહારાજ માટે અત્યારે તમે જુઓ આજે પીપળાની અંદરથી આવી રીતે જે ચારો નાખવા માટેનું બનાવેલું છે આવા 6 છે અને એક પાણી પીવા માટે એમની હાટું એક અવેડો પણ બનાવેલો છે મોટો એવો અવેડો છે। તો આપણે અત્યારે દિનેશભાઈ ચૌહાણ કે જે આવું મોટું સેવાનું કાર્ય કરે છે કે જેમની મુલાકાત લીધી તમે આ ટૂંકની અંદર જે આપણે ગૌશાળા નહીં પહેલાં તમે સેવાનું કાર્ય આ રીતે કરતા કેટલો સમય થયો છે? આપણે અંદાજિત 2 વર્ષ જેવું થઈ ગયું। જે રોડ ઉપર ખાસા ગલીમાં નિરાધાર જે પશુ જે ઘાયલ હોય એની સેવા આપતા આપણે સેવા આપતા ઘણો બધો સમય થયો। લોકોનો ખૂબ સોશિયલ મીડિયાના સાહસ મિત્રોનો ખૂબ સપોર્ટ મળ્યો ખૂબ સહયોગ મળ્યો। એટલે ઘણીવાર બને એવું કે હવે મારી પાસે તમે જુઓ એ બધા બળદ છે। પેલા વાત આ બળદની કરી આ બળદ એ બળદ છે જેમ કહેવાય કે રાત દિવસ જોયા વગર અને ખેડૂતની જમીનના 2 ભાગ કરી અને વાવણીએ જૂતી અને જમીનમાં વાવી અને ઉજેરી મોટું કરીને દે ને એ આ બળદ છે। દીકરા કરતા વિશેષ કામ કરી અને આ બળદે દીધા હોય જવા બળદ છે ભાઈ લાલ બતાવો રે રહ આહુડે રોવે છે રહ આહુડે અહીંયા રોવે છે બરોબર। રાત દિવસ એમ કહેવાય કે જોયા વગર ઈમાનદારીથી ખેડૂતનું કામ કરી દીધું હોય અને ખેડૂત 2-5 હજાર રૂપિયાની લાલચ હાટું અથવા એને નો હસવો પડે એનું ગટપણ ન પાડવું પડે એના માટે બળદને રોડે તગડી મૂકે। 12 થી 10 કિલોમીટરના અંતર ઉપર બળદને મૂકી આવે ને પછી આ બળદની જવો આ રીતે હાલત થાય। જ્યારે આ બળદને અહીંયા લાવવામાં આવે ને ત્યારે એમ કહેવાય કે પેટનો કોઠો છે ને એ હકોરાઈ ગયો ખાવા નથી મળતું એને હું લેવા કે તમે એને ધરવી ધવરી અને ખવડાવ્યું હોય અને છેલ્લે એને અન્ન ન મળે જ્યારે તમે રોડે રખડતા
વિડીયો શૂટ કર્યો. મને અત્યારે આનંદ થયો કે નહીં, લોકો ક્યાંક ને ક્યાંક આપણી નોંધ લઈ રહ્યા છે. એટલે ભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ભાઈની ચેનલને ખૂબ સપોર્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને મારો મોબાઈલ નંબર છે 9624716186. અને તમારે કોઈને મારી ગૌશાળાનો વિડીયો ઉતારવો હોય તો બિંદાસ આવી જજો. તમ તારે આ ગૌશાળા મારી નથી, આપણા સૌની છે. સનાતન ધર્મ કી જય. જય શ્રી રામ, જય ગૌ માતા, જય દ્વારકાધીશ. દિનેશભાઈ ચૌહાણ જે અત્યારે આપણે નાનકડે એમથી વાત કરી, પણ એ વાતની અંદરથી આપણે એ નાનકડે એમથી વાતમાંથી એને ખૂબ મોટી એવી વાત કરી છે. અને હું કહ્યું છે આપણને કે ગૌશાળા એમની નથી, આપણા સૌની છે. આપણે વિડીયો નથી ઉતરતા તો કાંઈ નહીં, એકવાર તો આ ગૌશાળાની મુલાકાત અવશ્ય આવવું જોઈએ. અને તમે, હું માનું છું, તમે લોકો એકવાર તો અવશ્ય આ ગૌશાળાની મુલાકાતે આવશો જ તે. તો મિત્રો, અત્યારે આજે આપણે નંદી મહારાજની ગૌશાળા છે કે જેમની અંદર જે કેટલા બળદ છે, જે હું તમને અત્યારે બધે વિડીયો અંદર બતાવું છું. દિનેશભાઈ કે જે ખાલી એવું નથી કે નંદી મહારાજ ગાયોની સેવા કરે. જો અત્યારે જે નિરાધાર કે જે ઘોડી છે કે જેમની પણ અહીંયા સેવા કરે છે દિનેશભાઈ ચૌહાણ કે જે ઉમરેલા તાલુકાના ધારુકા ગામેથી સેવા કરીને જ્યારે આવતા હતા ત્યારે શિહોર તાલુકાના આમલા ગામ ઉપર કે જે આ ઘોડી આ હાલતની અંદર હતી, ત્યારે તેમણે કહ્યું કે સેવા કરવા માટે આ ઘોડીને પણ લાવી શકે. ત્યારે આ ઘોડીને અહીંયા આ નંદી મહારાજની ગૌશાળાએ આ ઘોડીને અહીંયા લાવ્યા. આપણે અહીંયા પ્રકાશ બાપુ કે જેમની મુલાકાત આપણે દિનેશભાઈ ચૌહાણ કે જે આ નંદી મહારાજની ગૌશાળા છે એની મુલાકાતે આપણે આવી શક્યા. પ્રકાશ બાપુ, થોડુંક આપણે આ ગૌશાળા વિશે થોડુંક જણાવજો. આ ગૌશાળા અમારે દિનેશભાઈ સેવા કરે છે. ફૂટિયા બધા લૂલા લંગડાની બધાની સેવા કરે છે. તો આપણી ફરજ છે કે આપણે એની દિનેશભાઈની થોડીક સેવા કરવી. તો આ બધા મૂંગા જાનવરો ખાઈ પીવીને આનંદ કરે. તો નાનકડા આમતા નંદી મહારાજ છે કે જેમની કડ ભાંગી ગઈ. જો કે જે દિનેશભાઈ ચૌહાણ આ આવડી મોટી ગૌશાળા ચલાવે છે નંદી મહારાજની, એમને માટે અત્યારે આપણે માનવી તો ઘણા બધા નંદી મહારાજ હશે, તો એમને ખાવાનું એટલે એમને માટે જે ચારો કે જો તમે કેટલો બધું છે, તો જે અવડી મોટી સેવા કરે છે તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી, એમની કાંક તો આપણે મદદ કરવી. આપણે એમ ન સમજવાનું હોય, આપણે એમની સામું નહીં, પણ જ્યાં મૂંગા જનાવર છે જ્યાં નંદી મહારાજ એની સામું તો જોવી ને. આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ કાંક સેવા તો આપવી જ જોઈએ. મિત્રો, ભાઈની ચેનલ છે પાવન દાસ, ચેનલનું નામ છે. ભાઈની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાઈ ખૂબ સરસ મજાના સનાતન ધર્મના ખૂબ સંતોના, મહંતોના તેમજ આશ્રમના તેમજ આવા અબોલ જીવોની જે સેવાકીય કાર્ય થાય છે ત્યાં ભાઈ જાય છે અને ખૂબ સરસ મજાના વિડીયો ઉતારી અને તમામ લોકોને જાગૃત કરે છે. એક આ વિડીયોના માધ્યમથી અવશ્ય કહું છું, ભાઈની ચેનલને સપોર્ટ કરજો અને ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને શેર કરી દેજો. જય દ્વારકાધીશ, જય દ્વારકા. તો અમે સૌ અત્યારે દિનેશભાઈ ચૌહાણ કે જેમની ગૌશાળા આવ્યા, ખૂબ એ મજા આવી એવી જગ્યા છે અને સારી એવી નંદી મહારાજની સેવા આપે છે. તો મિત્રો, આશા કરું છું કે તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય દ્વારકાધીશ, જય સિયારામ.